નેતાઓ બાદ હવે અભિનેતાઓ પણ કાયદાનો ડર નથી. શું સામાન્ય નાગરિકોને જે પ્રકારે કાયદાનો ડર બતાવવામાં આવે છે એ જ કાયદાનો ડર આ કલાકારોને બતાવવામાં આવશે? હેલ્મેટ વગર એ બાઇક ચલાવે છે, ખુલ્લામાં એ સ્ટન્ટ કરે છે. કોને પરવાનગી આપી આ સ્ટન્ટ કરવાની? શું આ જ પ્રકારના સ્ટન્ટ અમદાવાદની અંદર કોઈ સામાન્ય નાગરિકે કર્યા હોત તો અમદાવાદ પોલીસે આટલા કલાકોની રાહ જોઈ હોત? આ સ્ટન્ટ અમદાવાદની અંદર 2 દિવસ પહેલાના છે. હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. અને જ્યારે સવાલો પૂછવામાં આવે આ પ્રકારની કાર્યવાહી મામલે ત્યારે એમ કહે છે કે જવા દો ને, આમાં તો શું એમ. અને જ્યારે સામાન્ય નાગરિક એક નોર્મલ એક મામૂલી એક સિગ્નલ બ્રેક કરે છે ને તો તત્કાલે તેના ફોટા પડી જાય છે ને તેના ઘરે 500, 1000, 1500 રૂપિયાનો મેમો આવે છે. કેમ અમદાવાદ પોલીસ આ પ્રકારે તફાવત કરે છે? સામાન્ય નાગરિક અને ફિલ્મના એક્ટરોની વચ્ચે કેમ તફાવત? હવે ગુજરાતની જનતાએ સવાલ પૂછે છે કે કેમ અમદાવાદ પોલીસ આ પ્રકારના ફિલ્મી સ્ટારોની સામે નતમસ્તક થઈ જાય છે? રોડ શો માટે અમદાવાદ પોલીસે પરવાનગી આપી હતી. શું જાહેરની અંદર આ પ્રકારે સ્ટન્ટના નામે, ફિલ્મના પ્રમોશનના નામે તમાશો કરવા માટેની અમદાવાદ ટ્રાફિક વિભાગે મંજૂરી આપી હતી? અમદાવાદ પોલીસ હવે કાયદાનો ડર અમને બતાવશે. સામાન્ય નાગરિકો માટેની અલગ ટ્રીટમેન્ટ, વીઆઈપી માટેની અલગ ટ્રીટમેન્ટ. આ પ્રકારે શું ગુજરાતની અંદર અમદાવાદ શહેરમાં પોલીસના 2 અલગ અલગ કાયદાઓ છે? ગુજરાત પોલીસ અને ગુજરાતના આ ફિલ્મી એક્ટરો ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ ગુજરાતની એક્ટર્સ એ ફિલ્મી અભિનેતાઓ છે, પણ એ ભૂલી જાય છે કે તેઓ ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવાના છે. તેમનામાંથી અનેક લોકો ઇન્સ્પાયર થઈને લોકોએ પોતાનું જીવન જીવતા હોય છે. શું આ પ્રકારે એ તેમના ફોલોવર્સને, તેમના શુભચિંતકોને તેઓ શીખવાડશે કે તમારે પણ આ પ્રકારે જાહેરમાં સ્ટન્ટ કરવાના?